અમારે હથિયાર નથી ઉપર, પરંતુ જો આવીને આવી રીતે પોલીસ અમને દબાવવાની કોશિશ કરશે તો અમે દબાવેલા નથી. આવનારા દિવસોમાં આવું ને આવું જો તંત્રનું અને પોલીસનું વર્તન થયું ને તો અમે આના હજી ઉગ્ર આંદોલન કરશું અને એના ઘેરા ભરવા પડશે. પછી જેને જે કરવું હોય. જામનગરના ખીમરાણા ગામમાંથી એક દારૂની હેરફેર કરતી ગાડી જપ્ત કરી હોવાનો વિડીયો સામે આવ્યો હતો. ત્યારબાદ પોલીસે બુટલેગરની બદલે ત્યાંના સ્થાનિકો સામે ગુનો દાખલ કર્યો અને તેમની ઉપર લૂંટનો આરોપ લગાવ્યો. પોલીસે તેની ધરપકડ કરી અને આ ધરપકડ થયા બાદથી ખીમરાણા ગામમાં હોબાળો થયો અને બાદમાં સ્થાનિકો રોષે ભરાયા અને કલેક્ટર કચેરી ગજવી હતી. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે અહેમદ. 2 દિવસ પહેલા જામનગરના ખીમરાણા ગામમાંથી એક વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયોમાં એક વ્યક્તિ જોવા મળે છે, એની સાથે ગામના અન્ય લોકો પણ જોવા મળે છે. એક સારું એવું ટોળું હોય છે. વ્યક્તિ એ વિડીયોમાં બતાવે છે કે કેવી રીતે આખી ગાડી જે ભરેલી છે ઇંગ્લિશ દારૂથી ભરેલી છે અને આ દારૂ હેરફેર કરવામાં આવી રહ્યો હતો. ગ્રામજનોએ જ્યારે તેને પકડ્યો તો બુટલેગર ત્યાંથી ભાગી ગયો અને એવું કહેવામાં આવ્યું કે જો આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હવે ગ્રામજનો આ બુટલેગરોથી કંટાળ્યા છે અને તે કાયદાકીય પગલાં લેશે. હવે આ ઘટના સામે આવ્યા બાદ એવું ધારવામાં આવતું હતું કે પોલીસ દ્વારા બુટલેગર પર કોઈ કાર્યવાહી કરવામાં આવી હશે, પરંતુ બુટલેગર ન પકડાયો, બુટલેગર ભાગી ગયો. તેની સામે કોઈ નક્કર કાર્યવાહી ન થઈ. કાર્યવાહી થઈ વિડીયો બનાવનાર વ્યક્તિ ઉપર. વિડીયો બનાવનાર વ્યક્તિ ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો કે તે વ્યક્તિ વિડીયો બનાવવાની સાથે ગાડીમાં રહેલો દારૂ લૂંટતો હતો. આ સિવાય તેણે પોલીસની કામગીરીમાં ફરજ રૂકાવટ કરી. હવે આ ગુનો દાખલ થયા બાદ તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. એ વ્યક્તિની ધરપકડ થઈ એટલે ગ્રામના જે લોકો હતા તે રોષે ભરાયા. તેમણે રોષે ભરાયા બાદ આખી ઘટનાને લઈને કલેક્ટર કચેરીએ વિરોધ કરતા પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીએ વિરોધ કરતા તેમણે કહ્યું કે પોલીસ તંત્ર અમને ખોટી રીતે હેરાન પરેશાન કરે છે. એક તો તેઓ દારૂ બંધ નથી કરાવી શકતા અને જ્યારે ગામમાં લોકો દારૂ પકડે છે તો પોલીસ આ રીતે ખોટા કેસો કરે છે. અહીં પહેલા એ વિરોધના અને કલેક્ટર કચેરીના જે દ્રશ્યો છે એ જોઈએ. પોલીસ તેરી તાનાશાહી नहीं चलेगी नहीं चलेगी પોલીસ તેરી હિટલરશાહી नहीं चलेगी नहीं चलेगी પોલીસ તેરી હિટલરશાહી नहीं चलेगी नहीं चलेगी દેવરાજ ગોહિલની ખોટી ફરિયાદ रची लो દેવરાજ ગોહિલ વિરુદ્ધની ખોટી ફરિયાદ. એમ કે છે માણસોમાં લઈ લીધા હતી માણસો, તો એ માણસોની જિંદગી તો બગડી જાય. હકીકતમાં છે કે અમારા ગામજનોને આ કોઈ ખબર નથી. ઓછીતાનો આ દેવરાજભાઈને લઈ લીધો હોય અને દેવરાજભાઈને એટલો ગુનો કે ખાતામાં જાણ કરી અને કીધું કે ભાઈ આ અવારનવાર બને, આવું ન બનવું એમ અમારા ગામમાં. અને મારું ગામ એવું ચોખ્ખું. અને પાછું 3 વાગે એના પાસે વિડીયો બનાવે છે કે તને નકર જો બીજા ગુનામાં ફિટ કરી દેશું, તારા ભાઈને ફિટ કરી દેશું, મોટી કલમ લગાડશું અને કાઈજી આગળ લઈ જશું, તને મારકૂટ કરશે. 3 વાગે એના આગળ માફીનો વિડીયો બનાવે. તમે વિચાર તો કરો, એના આગળ માફીનો વિડીયો બનાવે એમ લખ કે મારી આ ભૂલ થઈ ગઈ, હવે કોઈ દી નહીં કરું. વિચાર તો કરો, માફી મંગાવી, ડરાવી, ધમકાવી અને પાછો ગુનો દાખલ કર્યો. આ ક્યાંની લોકશાહી છે? અમારે અવાજ ન આ દેશની અંદર બોલો. અમારે હથિયાર નથી ઉપર, પરંતુ જો આવીને આવી રીતે પોલીસ અમને દબાવવાની કોશિશ કરશે તો અમે દબાવેલા નથી. અમે હજી આનાથી પણ બીજું આંદોલન કરીશું. પછી પોલીસને જે કરવું હોય, તંત્રને જે કરવું હોય અને સરકારને જે કરવું હોય, અમે હવે લડવા માટે તૈયાર થઈ ગયા છીએ. હવે અમારી છે ને હવે અમે કાયદા મુજબ જ જઈએ છીએ. એમને કાયદા મુજબ આમાં અમે કાયદા મુજબ જઈએ. એક ખાલી ઓલાએ ખાલી એટલું નાખ્યું, બોલે નટને ઉપાડી ગયા. તપાસ તો કરો, દિનેશ રાઠોડને મારીને જ નાખ્યું ને, સિક્કાથી ઉપાડી ગયા છે એટલે આઈ આગળ મારવા લઈ ગયા છે. એટલે અમારે કોઈ પોસ્ટ વાયરલ ન કરવી કે સવારે આવેદન દેવું છે. આ દેશમાં લોકશાહી જેવું કઈ છે ને, અમે અમારા લોકશાહીમાં લોકો વડે ચાલતી સરકાર હોય તો અમે અહીંયા રજૂઆત ન કરી શકીએ સરકારને કે તંત્રને. તરત ખાલી ઓલાને ઉપાડી લીધા. ચેતન ભાંભીને અટાણે જો બાકી રાખ્યો, ચેતન ભાંભીને અટાણે આ જો અને દિનેશ રાઠોડ છે એને ઉપાડી લીધો. હવે અટાણે આઈ જાય કે લઈ ગયા મારવા. એટલે શું કોઈ આ અમારો ગુનો શું? એટલે અમે એમ કહી છીએ કે જો આવનારા દિવસોમાં આવું ને આવું જો તંત્રનું અને પોલીસનું વર્તન થયું ને તો અમે આના હજી ઉગ્ર આંદોલન કરશું અને એના ઘેરા ભરવા પડશે. પછી જેને જે કરવું હોય, કારણ કે હવે અમે એવું નથી કે દબાઈ જાય. અમે લોકશાહીને માની છે, બંધારણને માની છે, વાત સાચી છે, કાયદાને માન આપી છે, પણ અમને ખોટી રીતે હેરાન કરીને ખોટા લૂંટનાને ફરજ રૂકાવટને આવી ગંભીર કલમ લગાડી અને અમને દબાવવાની કોશિશ કરે. ખોટું ઈ તો જેને લૂંટ કરવી હોય
આ વિડીયો ઉતારવાનો નથી, એમને લૂંટ થઈ જાય. વિડીયો ઉતારી ફાયદો. અહીં તમે કલેક્ટર કચેરીના દ્રશ્યો જોયા, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પોતાનું કામ કરે, પરંતુ લોકોને ખોટી રીતે હેરાન પરેશાન ન કરે. જો તેમને દારૂ બંધ ન કરાવી શકતા હોય તો પછી આ રીતે સામાન્ય લોકોને હેરાન પરેશાન ન કરે, નહીં તો પછી આ સમગ્ર મામલે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે ત્યારબાદ જે વ્યક્તિ છે જે કલેક્ટર કચેરીએ રજૂઆત કરે છે તે આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ. આજે અમે કલેક્ટર સાહેબ જામનગરને ખીમરાણા ગામજનો દ્વારા એક આવેદનપત્ર આપ કે તારીખ 26/5/2026 ના જો રાત્રિના એક દારૂ ભરેલી ગાડી ખીમરાણા ગામે કે જે દારૂની હેરફેર કરતી હોય અવારનવાર અને અકસ્માતો થતો હોય, એટલે એ દારૂ ભરેલી ગાડી ખીમરાણા ગામે સ્કૂલ આગળ ભટકાણી. દારૂનો જે ડ્રાઈવર ને બુટલેગર થી ભાગી ગયો, એટલે આખા ગામજનો અહીંયા ભેગા થયા. ત્યારે એક સામાજિક આગેવાન દેવરાજ ગોહિલ કે જેને આવી અને આખું જોયું કે ભાઈ દારૂ ભરેલી ગાડી છે, એને વિડીયો બનાવ્યો કે ભાઈ અવારનવાર આ બુટલેગરો દ્વારા આ ગાડીની હેરાફેરી દારૂની થાય છે, અકસ્માતો થાય છે અને કોઈ કાર્યવાહી કરતા નથી. આટલો જ ખાલી એને વિડીયો બનાવ્યો. તો એના અનુસંધાને પોલીસે બુટલેગરોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ દેવરાજ ગોહિલ વિરુદ્ધ લૂંટની ફરિયાદ કરી કે ભાઈ તે દારૂ લૂંટો. હવે આખું ગામ હાજર હોય, પોલીસ ખાતું હાજર હોય, એની બાજુમાં એની દારૂ કોઈ લૂંટી શકે? અને પોલીસને તો અમે અહીંયા જવા દીધી તો એના વિરુદ્ધમાં ફરજ રૂકાવટ અને લૂંટ જેવી ગંભીર કલમો લગાડી જે નવયુવાન છે એની આખી કારકિર્દી ખતમ કરવાની કોશિશ કરેલ. બીજું બળજબરી એના ઉપર હેરેસમેન્ટ કરીને પોલીસ કસ્ટડીની અંદર અને એનો ખોટો માફીનો વિડીયો બનાવ્યો કે હવે તારા જો તું વિડીયો નહીં બનાવ તો તારા ભાઈ ઉપર ફરિયાદ કરવામાં આવશે, તારા ઉપર ગંભીર કલમો લગાડવામાં આવશે. એને હેરેસમેન્ટ કરી અને એના ઉપર માફીનો વિડીયો બનાવવામાં આવેલ. એટલે આજે અમે ગામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છે કે આ ખોટી ફરિયાદની તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કરી આ ફરિયાદ રદ કરો, નકર આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અહીં તમે આખા વિડીયો જોયા, કલેક્ટર કચેરીમાં વિરોધના દ્રશ્યો જોયા, આ સિવાય સ્થાનિકોની જે માંગ છે તે પણ સાંભળી. હવે પોલીસ તંત્ર પર સીધો પ્રશ્ન થઈ રહ્યો છે કે તમે કદાચ ને એ વ્યક્તિ ત્યાંથી દારૂની લૂંટ કરતો હશે, કદાચ ને તમે કહો છો એ પ્રમાણે એણે પોલીસ અધિકારીના કામમાં ફરજમાં રૂકાવટ પાડી હશે, તેમને કોણી મારી હશે. આ બધી વાત સાચી, પરંતુ એ બુટલેગરનું શું થયું? શું બુટલેગર પકડાયો? શું બુટલેગર તમારા હાથમાં આવ્યો? જો નથી આવ્યો તો પછી ત્યાં કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? જે મુખ્ય ગુનો છે, મુખ્ય ગુનાને તમે સાઈડ કરીને અન્ય જે સ્થાનિકો છે તેના ઉપર ગુનો દાખલ કરો છો અને ત્યાં આટલી ત્વરિત કાર્યવાહી કરો છો, તો પછી જે બુટલેગર આવડી મોટી સંખ્યામાં દારૂની હેરફેર કરી રહ્યો છે તેના ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? કે પછી તેને છાવરવા માટે આખા કાવતરા રચવામાં આવ્યા હતા અને આખો ડ્રામા ઊભો કરવામાં આવ્યો હતો. સ્થાનિકોનો જે આરોપ છે તેના વિશે અને પોલીસની કામગીરી વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.